જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૂળ પાલીતાણાના વતની હાલ ભાવનગર રહેતા પિતા પુત્રનું મોત નીપજ્યું છે। વિગતવાર વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો છે। જે હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 3 ગુજરાતીઓના પણ મોત નીપજવા પામ્યા છે। ત્યારે મૂળ પાલીતાણાના વતની હાલ ભાવનગર કાળિયાબીડમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર બંને પિતા પુત્રના આતંકી હુમલામાં મોત નીપજવા પામ્યું છે। ત્યારે પિતા પુત્રના મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આપનું નામ? મારું નામ જયેશભાઈ નાથાણી છે। જયેશભાઈ, વાત કરવામાં આવે તો કાશ્મીરની અંદર આપના પરિવારના સભ્યો પણ ગયા હતા, શું કહેશો? હા, મારા પરિવારના સભ્ય ગયા હતા। મારા કાકા કાકી, નાના કાકા, બેન બનેવી, પણ મારા બધા પરિવારનો એનો સંપર્ક થયો છે હાલ, પણ મારા ભાણિયા અને બનેવીનો સંપર્ક થયો નથી। શું નામ છે એનું નામ જે છે એ ભાણિયાનું નામ સ્મિત પરમાર છે અને બનેવી સાહેબનું નામ યતીશભાઈ પરમાર। યતીશભાઈ પરમાર નામ? યતીશભાઈ સુધીરભાઈ પરમાર। ઓકે, એમનો હજી કોન્ટેક્ટ થયો છે કે નથી? ના, એનો સંપર્ક નથી થયો।